ચલો બરાબર. ચોપડીના પેજ નંબર ઉપર 23 ઉપર ત્રીજા ચેપ્ટરનું આખું કોષ્ટક આપ્યું. આની અંદરથી આપણાને શું શું પૂછાશે? એક MCQ અને એક VSQ, એટલે ટૂંકમાં એ પાઠની અંદર તમને આ પૂછવાની શક્યતા રહેલી છે. તો કેવી રીતે આને પ્રિપેર કરવાનું અને કેવી રીતે આ બધા નંબર્સ આવે છે એની આપણે અહીંયા આગળ ચર્ચા કરીએ. આખું બ્રેકેટ તમને નવી ચોપડીની અંદર પેજ નંબર 23 ઉપર 3.1નું આ કોષ્ટક આપેલું છે. હવે સમીકરણ બેઠા આ હોય કે ના પણ હોય. શું સમીકરણ આ બેઠા આવી રીતે બી હોય અને આવી રીતે ના પણ હોય. તમારું કામ છે કે આવું આવે તો મારે આવું કરવાનું છે. બસ નંબર્સ તમારે ખાલી યાદ રાખવાનું કે આવા કોઈ નંબર્સ આવે તો મારે આવું કંઈક કરવાનું છે. હવે હું અહીંયા બતાવું છું. પહેલું સમીકરણ શું છે? x - 2y = 0. શું છે? 3x + 4y પ્લસ આ બાજુ હતા માઇનસ, આ બાજુ આવ્યા તો પ્લસ થઈ ગયા. એ ટૂંકમાં હું 3 પદ જોડે લખી શકું કે નહીં? આ માઇનસ છે, આ સાઈડ લઈ જાઉં તો પ્લસ થઈ ગયું. તો આપણે બધા સમીકરણના પદ આ બાજુ લાવીને વિચારવાના. તો 3 પદ થઈ જવા જોઈએ. 1, 2 અને 3. 1, 2 અને 3. તો જે પહેલું પદ હોય અહીંયા આગળ હું સમજાવું છું કે જે પહેલું પદ હોય આ રીતે હોય. હું આને હવે ડિટેલમાં સમજાવું કે અહીંયા આગળ કંઈ નહીં હોય તો શું હશે? 1. તો અહીંયા આગળ બીજી વારમાં બે શું હશે? અરે પહેલા સમીકરણમાં a હોય. શું હોય? બીજામાં b હોય, ત્રીજામાં શું હોય? c. તો ઉપરવાળો હોય એટલે a1. શું? અને નીચે a2. એ તો ઉપરવાળો b1, નીચે b2. ઉપરવાળો c1, નીચે c2. ખબર પડી? આટલે લગી ખબર પડી? a1 શું છે, a2 કેટલા છે? બરાબર. બોલ તો a2 કેટલા છે? હા, 4y. a2 કેટલા છે? ખાલી 3. x બોલવાનું નહીં. ડન. ચાલ ભાઈ, c2 કેટલા છે? શ્રવણ. હા, 20 માઇનસમાં 20. ખબર પડી ગઈ? એવી રીતે અહીંયા ગાડી હું બોલું કે ભાઈ d1 કેટલા છે? 3. અને c2 કેટલા છે આમાં? -18. ડન. એવી રીતે અહીં ગાડી હું કહું કે c1 કેટલા છે? અને c2 d2 +4. y નહીં બોલવાનો, ચલ કહેવાય ને, એને નહીં, આપણે નંબર્સ બોલવાનો. હા બરાબર. ખાલી આપણે y બોલવાનું નથી, ખાલી અક્ષર બોલવાનો છે. આગળનો જે નંબર છે અહીંયા 2 છે, અહીંયા 4 છે, અહીંયા 12 છે. અહીંયા કંઈ નહીં હોય તો શું હશે? 1. બરાબર. અહીંયા 2 છે, અહીંયા 4 છે, અહીંયા 4, 2, 3, 6, 9, 18. એવી રીતે અહીંયા ગાડી ઉપર કાંઈ નથી તો કેટલા ગણવાના? 1. બરાબર. અહીંયા 3, 2, 4, 0 અને 20. ડન. તો એવી જ રીતે મેં અહીંયા લખ્યું છે. જુઓ, a1 ના નીચે a2 એટલે કે ઉપર એકડો અને નીચે તગડો. b1 ના નીચે b2 એટલે ઉપર બગડો અને નીચે 4. બરાબર. ઉપર માઇનસ છે એટલે માઇનસ લખ્યું છે. જુઓ, એવી રીતે ઉપર 0 અને નીચે 20. બરાબર. એ તો સેમ આમાં જુઓ, 2 અને 4 તો લખ્યું 2 અને 4. 3 અને 6 તો લખ્યું 3 અને 6. પછી 9 અને 18 તો લખ્યું 9 અને 18. આ કેવી રીતે ટેબલ બન્યું ખબર પડે છે? સેમ અહીંયા 1 અને 2 તો 1 અને 2. 2 અને 4 તો 2 અને 4. 4 અને 12 તો 4 અને 12. સાહેબ આ ટેબલમાં તો તમે ખુદ લખ્યું, તો એ તો સમીકરણ તો ક્વેશ્ચનમાં આવવાનું જ ને. તમારે ખાલીને સરખાવવાનું છે કેવું બને છે. તમને જવાબ અહીંયા આગળ આ બેમાંથી જવાબ પૂછે કે સમાંતર રેખા છે, ઉકેલ નથી, અનંત ઉકેલ મળશે, સંપાતિત રેખા મળશે, એવા ક્વેશ્ચન હશે. શું હશે? એ તમને નીચે ઓપ્શનમાં ABC અથવા ખાલી જગ્યામાં આપેલા હશે. સમીકરણ આપેલું હશે, તમને એ કીધું કે આલેખનું સ્વરૂપ જણાવો. સમીકરણ આપેલું હશે તો કે બેઝિક સ્વરૂપ જણાવો. હવે આવું સમીકરણ આપેલું હોય તો કે આલેખનું ઉકેલમાં શું આવે તો શું લખવાનું? સંપાતિત રેખા. બરાબર. સમીકરણ આપેલું હોય તો કે ઉકેલ બેઝિક સ્વરૂપ શું મળશે તો કે ભાઈ અનંત ઉકેલ મળશે. બરાબર. પણ આ જ સમીકરણ આપેલું એવું જરૂરી છે? બરાબર. બીજું એ લોકો ઉલટું કરે, થોડું હાર્ડ કરવું હોય તો એ શું કરે કે નીચેના સમીકરણ સંપાતિત રેખા ધરાવે છે. શું કરી દે? નીચેના સમીકરણ સંપાતિત રેખા ધરાવે છે તો એ સમીકરણ કેવા હશે? a આ બે, b આ બે, c આ બે. તો કયો આયા? સમજણ પડી? તમને ક્વેશ્ચનમાં શું કહે કે સંપાતિત રેખા ધરાવે છે તો નીચેનામાંથી કયું સમીકરણ બનશે?
તો એ એટલે આ, બી એટલે આ અને સી એટલે આ. તો તમારે એટલું ખ્યાલ હોવું છે કે સંપાદિક રેખા એટલે A1 A2 B1 B2 C1 C2 બધું સરખું થવું જોઈએ. તો તમે આ સમીકરણ ટીક કરશો. ખ્યાલ આવ્યો? આવા ક્વેશ્ચન બોર્ડમાં આના બનતા હોય છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં મૂંઝાઈ જાય છે અને આની અંદર થઈ શકે આવું, બરાબર. પણ વધારે થોડી પ્રેક્ટિસ અને તમારે એવું કહીએ કે ટ્રાય કરો 2-4 દાખલા આના બેઝ ઉપર આના જેવા તો તમને ફટાફટ આના તમે વિચારીને જ કરી શકો. એટલે તમારે બહુ રફ કામ બી આમાં કરવાનું આવતું નથી. આટલે લગી ખબર પડી ગઈ દરેકને? A1 A2 B1 B2 C1 C2. તો આ નંબર્સ કેવી રીતે લખ્યા ખ્યાલ આવી ગયો? હવે સમજો, છેદ ઉડતા હોય તો ઉડાવો. શું? છેદ ઉડતા હોય તો ઉડાવો, ના ઉડે ત્યાં આગળ ઊભા રહી જાઓ, આગળ જવાની જરૂર નથી. ઓકે, તો અહીંયા આગળ જે આપણો છે આન્સર 1/3. આના છેદ ઉડાડીએ તો શું થાય? 2/2 1 અને અહીંયા નીચે કેટલા થઈ જશે? 4/2 2. આના 1/3 કંઈ થતું નથી, એમને એમ રાખ્યા. 0/20 કરીએ, 0 ને 20 જ રહે અથવા 0 બની જાય. શું બની જાય? 0. શું બની જાય? ઉપર માઇનસનું માઇનસ. હવે અહીંયા આગળ શું થાય છે કે ભાઈ અહીંયા 1 3 થઈ જાય છે, અહીંયા 1 2 થઈ જાય છે અને અહીંયા 0 થઈ જાય. એટલે કે A1 A2 B1 B2 C1 C2 એક પણ સરખા બનતા નથી. તો જો સરખા ન બનતા હોય, શું? જો સરખા ન બનતા હોય તો એનું આલેખ કેવો બનશે? છેદતી રેખા. એનું બેઝિક સ્વરૂપ શું બનશે? માત્ર એક ઉકેલ મળે અથવા બીજું એવું કહેવાય અનન્ય ઉકેલ મળે. શું લખાય? માત્ર એક ઉકેલ ન કે અનન્ય ઉકેલ. અને જો આલેખનું સ્વરૂપ પૂછે તો શું કહેવાય? છેદતી રેખા. હવે અંદર ક્વેશ્ચનની અંદર છેદતી રેખા લખેલું હોય તો તમને શું હાલ દે? ABCમાં સમીકરણ આપી દે. તો કે ભાઈ કેવું સમીકરણ સાચું બનશે? તો કે જેમાં A1 A2 B1 B2 સરખા ના હોય એવું સમીકરણ ઉપાડ લો. તો અહીંયા 1 અને 3 છે ને, 2 અને 4 છે, 1 3 અને આનો છેદ ઉડાડો એટલે 1 2. તો 1 3 ને 1 2 સરખા બનતા નથી, તો આ જ સાચું. સમજણ પડી? અહીંયા તો અલગ થઈ જાય. 2 4 3 6 9 2 18. 2 1 2 2 2 4 3 1 3 3 2 6 9 1 9 9 2 18. બધામાં શું થાય છે? સરખું. હવે થોડુંક છેદ અંશ ઉડાવવા પડે. પહેલી લાઈન ખબર પડી શું કહેવા માગે છે? બને એટલું છેદ ઉડાડો અને પછી જે આન્સર આવતો હોય એને ચેક કરો કે ભાઈ સીમા સેટ થાય છે. જો પહેલાં 2 સરખા ના થાય તો છેદતી રેખા અને માત્ર એક ઉકેલ મળે. એ ક્વેશ્ચનની અંદર તમને લખ્યું હશે કે આલેખનું સ્વરૂપ તમારે ટીક કરવાનું છે કે બેઝિક સ્વરૂપ ટીક કરવાનું છે. એ ક્વેશ્ચનમાં કીધું હશે અને અંદર MCQ કે એવું કંઈક આપ્યું હશે, તમને ખ્યાલ થઈ જશે. એમાં તમારે મૂંઝાવાની જરૂર નહીં. તમારે ખાલી નક્કી કરવાનું છે આવા ક્વેશ્ચન આવે છે કે નહીં. અને આવે જ છે. હું બોર્ડના પેપર તમને ટેસ્ટમાં આપીશ બેકઅપમાં. પછી જોઈએ. હવે અહીંયા લખ્યો 2 4 કેવી રીતે આવ્યો ખબર પડી? 3 6 કેવી રીતે આવ્યો ખબર પડી? 9 18 ખબર પડી કેવી રીતે આવ્યો? હવે જોજો, હું આનો ઉડાડું છું. 2/2 1 અને 4/2 2. 3 1 3 3 2 6 9 1 9 9 2 18 માઇનસ માઇનસ. બરાબર? ચિહ્નને ઇગ્નોર કરો. બંને ઉપર નીચે માઇનસ છે એટલે ઉડાડી શકાય. શું? બંને ઉપર નીચે માઇનસ છે એટલે ઉડાડી શકાય. તો બધામાં સરખું આવ્યું? 1/2 1/2 1/2. એટલે બધા કેવા થઈ ગયા? A1 A2 B1 B2 C1 C2. તો આવી રીતે જો બધું સરખું થઈ જાય, શું? જો આવી રીતે બધું સરખું થઈ જાય કોઈ સમીકરણનું તો એને કહેવાય સંપાતિક રેખા. શું કહેવાય? અને ઉકેલ પૂછ્યો હોય તો કેટલા ઉકેલ મળે? અનંત. નહીં, આપણે આંકડા બરાબર આંકડો આવી જાય છે લગભગ પહેલું કે બીજું ઉદાહરણમાં જેવું થાય છે. આંકડા બરાબર આંકડો 18 બરાબર 18 આવી ગયા પછી આગળ ઉકેલ મળશે નહીં. તો એ સંપાતિત રેખા. એ કેવું કહેવાય? સંપાતિત રેખા. અને ઉકેલ પૂછે તો અહીં અનંત ઉકેલ મળશે. શું કરી દેવાનો? અહીં અનંત ઉકેલ મળશે. ડન? બીજી લાઈન. ઓકે, નેક્સ્ટ. હવે અહીંયા આગળ કોઈ નંબર નહોતો એટલે આપણે ધારી લીધો છે અહીંયા આગળ હતું જ નહીં કંઈ. તો મેં લખી કાઢ્યું કે ભાઈ અહીંયા આગળ 1 આવી શકે. શું આવી શકે? 1 આવી શકે. કોઈ બી ચલ હોય એની ઉપર નીચે ચારે બાજુ 1 તો હોય છે કે x એકા x બોલાય કે નહીં? x એકા x 5 એકા 5 4 એકા 4 કોઈ બી આંકડો હોય એમાં એકડો તો હોય. તો અહીંયા આગળ 1 ની નીચે 2 2 ની નીચે 4 અને પછી 4 ની નીચે 12. આનું તો આ જ થયું, પણ આનું બરાબર 1/2 1/2. અહીંયા 4 એકા 4 4 તરી 12. આ બંને સરખા થઈ ગયા પણ છેલ્લું સરખું થતું નથી. એટલે કે A1 A2 B1 B2 સરખા થાય તો કહેવાય રેખા સમાંતર છે. કેવી છે?
રેખા કેવી છે? સમાંતર છે અને એનો ઉકેલ મળે નહીં. તો પહેલું તો એ કે પહેલાં બે સરખા ન થાય. શું? તો રેખા છેદતી અને માત્ર એક ઉકેલ મળે, અને પહેલાં બે સરખા થઈ જાય તો રેખા સમાંતરનો ઉકેલ ન મળે. આ તમે વિરોધીમાં યાદ રાખી શકો કે નહીં? આમાં શું છે? A1 A2 B1 B2 સરખા ન થાય તો શું થાય? તો છેદતી રેખા અને માત્ર એક ઉકેલ મળે. અને જો સરખા થઈ જાય, શું? બે સરખા થઈ જાય તો સમાંતર રેખા અને ઉકેલ નથી મળતો. આમાં માત્ર એક ઉકેલ મળે છે અને આમાં બિલકુલ ઉકેલ મળતો નહીં. તો છેલ્લું તો તમારું બધું સરખું થાય છે. શું? એટલે પહેલો પોઈન્ટ આપણે આ યાદ રાખીએ કે ફટાફટ, તો એનો વિરોધીમાં આપણે બીજો પોઈન્ટ આ યાદ રાખીએ કે આને ત્રીજા નંબરમાં લઈ જઈએ તો કદાચ આ 3 સમીકરણ આપણે